નમસ્કાર મિત્રો. આજકાલ આપણે બહુ નાની નાની વાતોને સેલિબ્રેટ કરીએ છીએ અને બધું બહુ ચોકસાઈપૂર્વક યાદ રાખીએ, એની તારીખ, સમય બધું. એક નાનું બાઇક છોડાયું હોય તો એ અત્યારનો નિબાની રિલેશનશીપમાં હવે તારીખો યાદ રાખે છે. હમણાં મને એક છોકરો કે આમ તમારા વિડીયો સારા હોય છે પણ બહુ બોરિંગ હોય છે. મેં કીધું ટણપા, તારી જનરેશનને મારા વિડીયો સમજ પડે ને એવું જ નહીં. મારા વિડીયો બહુ સમજદાર લોકો માટે જ હોય છે અને એ જ લોકો લાઈક ને સબસ્ક્રાઈબ કરી રાખ્યા છે. અને મારા જેટલા સબસ્ક્રાઈબર છે એટલા જ દુનિયામાં સમજદાર લોકો છે. હા, તો બીજી વાત થઈ. આપણે મૂળ મુદ્દાની વાત કરીએ કે આજકાલના લોકો બહુ નાની નાની તારીખો, સમય, બધું કોઈ પણ નાની નાની વાતની ખુશીઓ હોય ને તો બધું યાદ રાખે. હવે આપણા બાપાઓની તો જન્મ તારીખ હોય, ઇવન બાપાઓની યાદ નથી. સપોઝ આપણા પપ્પા એમના પપ્પાને પૂછે ને કે આપણી જન્મ તારીખ હોય તો દાદાનો જાબ એમ જ આવે કે જેથી મોંઘા ચેલા, નાથા ચેલાના ભાગ પાડ્યા ને જમીનના, એવામાં તારો જન્મ હતો. એટલે આપણા મોંઘા ચેલા, નાથા ચેલા એ બે કોણ છે? એ બે શું તો હયાત છે કે નહીં એ બેનો શોધવાના, અને પછી આપણો જન્મ તારીખનું વર્ષ શોધવાનું. તારીખ તો જળે એવો કોઈ નિયમ જ નહોતો, ખાલી વર્ષ પકડાય એમ. ઘણા વડીલો એવું કે જોઈતાભાઈના અહીંથી ભેંસ લાવ્યા ને અને એ ભેંસ બીજી વખતે બીજા વેતર પાડો વાલ્યો તાણા તું જન્મ્યો હતો. બોલો હવે આપણે શું સમજવામાં? કે દાદાને પાડો જન્મ્યો ખબર છે પણ ઇવન કે છોકરો જન્મ્યો નહીં ખબર. એટલે આવા બહુ સરસ આપણા વડીલો હતા. અને અત્યારની જનરેશન ઝેનજી. જય હિન્દ, જય ભારત.